क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં ટીઆરબી જવાનોની હડતાળ કાયમી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે। ટીઆરબી જવાનોની પીએફ અને ઈએસઆઈસી મેડિકલ લાભ આપવા રજૂઆત કરવામાં આવી તો વર્ગ 4ના કર્મચારીઓએ 20,000 વેતન આપવાની માંગ કરી છે। 10 કે 14 વર્ષની નોકરી કરનારને વર્ગ 4નો દરજ્જો આપી કાયમી કરો। ગુજરાતના દરેક જિલ્લામાં ટ્રાફિક ટ્રસ્ટ રદ કરવામાં આવે। ટીઆરબી જવાનોને આઈ કાર્ડ આપવામાં આવે। યોગ્ય વેતન ભથ્થાની માંગ સ્વીકારવામાં આવે। ટીઆરબી જવાનોને પ્રતિદિન 500નું સામાન્ય વેતન આપવામાં આવે। સમગ્ર અમદાવાદમાં ટીઆરબી જવાનો દ્વારા છેલ્લા 2 દિવસથી હડતાલ શરૂ છે। તમે જોઈ શકો છો હાલમાં કલેક્ટર કચેરી ખાતે અમદાવાદના ટીઆરબી જવાનો અત્યારે આવેદનપત્ર આપવા પહોંચ્યા છે। તેમનું અત્યારે માંગ છે કે જે તેમનું પગાર ધોરણ છે તે વધારવામાં આવે અને સાથે સાથે વાત કરીએ આપણે કે દિવસ હોય કે રાત કોઈ પણ વ્યક્તિ સમય નથી જોતા અને પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે મેડિકલ અને સાથે સાથે તેમના કુટુંબીજનોને પણ આજે નોકરી અત્યારે કરે છે તેના કારણે ફાયદો થઈ શકે તે માટે તેમની અત્યારે માંગ એ દર્શાવવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। આપણી સાથે ટીઆરબીના જવાનભાઈ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો ભાઈ, કઈ રીતનું આ સમગ્ર અત્યારે હાલમાં હડતાળ શરૂ છે અને આપની માંગ શું છે? સાહેબ, અમારે ભરતી થઈ ત્યાંથી ધીમે ધીમે કરીને 10, 20, 50 એમ કરીને વધારો થયો। છેલ્લે 2016માં 300 રૂપિયા હાજરી કરવામાં આવી। એ પછી અનેકવાર મોંઘવારી ભથ્થા વધતા ગયા, પણ ટીઆરબી જવાનનું ઘર ગુજરાન ફક્ત ને ફક્ત 300માં ચાલવું અશક્ય છે સાહેબ। એમાં 810 રૂપિયાનો ગેસનો બાટલો આવતો હોય, વીજળી બિલ, પોતાના બાળકોનું ભવિષ્ય જોવું, એનો અભ્યાસ, એની શારીરિક કોઈ પણ માર્ગી, એ બધું જોતા સાહેબ ફક્ત 300 રૂપિયામાં ટીઆરબી જવાનનું ઘર ચાલવું મુશ્કેલી બન્યું। એટલે સાહેબ આજે ટીઆરબી જવાનનો એક જ માંગણી છે કે સરકાર શ્રી લઘુત્તમ વેતનની જાણ કરે, લઘુત્તમ વેતનની અમારી માંગ પૂરી કરે। સાથે સાથે અમને ઇન્સ્યોરન્સ જે આપવામાં આવે છે, માર્ગ અકસ્માત નિધિનો જે ઉલ્લેખ છે એમાં જીઆર પ્રમાણે અમને કોઈ પણ આજ દિન સુધી કોઈ પણ ટીઆરબી જવાનનું નોકરી દરમિયાન આકસ્મિક મૃત્યુ થાય છે તેને કોઈ પણ પ્રકારનો લાભ આપવામાં નથી આવતો। પ્લસ કે એમને કોઈ પણ પ્રકારના આર્ટિકલ્સની વ્યવસ્થા કરી દેવામાં આવતી નથી। પોતાના સ્વયં ખર્ચે વર્દીઓ સીવડાવી, આર્ટિકલો લેવા અને પોતે ઓળખાણ માટે આઈ કાર્ડો પણ ઇસ્યુ કરવામાં આવ્યા નથી। તો સરકારશ્રીને અમારી આ જ રજૂઆત છે કે અમને લઘુત્તમ વેતનમાં વધારો કરે અને અમે આ હડતાલ જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય લઘુત્તમ વેતનની ત્યાં સુધી યથાવત રાખશો। જો માંગ પૂરી થઈ જાય તો અમે પાછા સ્વયં શિસ્ત સાથે હડતાલ પાછી ખેંચીને નોકરી આવી જશું। હા સર, 8,400 છે પગાર। તમે પોતે વિચાર કરો કે દૂધના જે ભાવ છે એ બી વર્ષમાં 2 વાર વધી જાય છે, બરોબર? તો 100 રૂપિયા એ ગણો, 200 રૂપિયામાં તો તમે શું કરી શકવાના, બરોબર? જેના 40-50 હજાર પગાર છે તો એમને મોંઘવારી ભથ્થું જોઈએ છે, તો અમારે તો 10% બી પગાર નથી। ઉપરથી અહીંયા તો પોલ્યુશન છે, ચોમાસામાં છે, આટલું બધું જે વાતાવરણ તમે જોઈ જ શકો છો। એવામાં નોકરી કરવી છે એ બી બહુ મોટું કામ છે, બરોબર? જે એમના માટે બી અમે એ જ કહીએ છીએ કે ભાઈ અમારો પગાર તમે વધારો, બરોબર? અને બીજું કે સમાન કામ સમાન વેતન, બરોબર? નારી સશક્તિકરણ કહો છો તમે, ક્યાં છે નારી સશક્તિકરણ? વિકાસ ક્યાં છે, બરોબર? અમે તો સરકારશ્રીને એ જ રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમારો પગાર જે બાકીના જે લોકો કરે છે કામ, પોલીસ કરે છે એ જ કામ અમે કરીએ છીએ, તો શા માટે અમને અન્યાય કરો છો તમે, બરોબર? અમારી બી ટ્રેનિંગ થઈ હતી, ટ્રેનિંગ પછી જ અમે અહીંયા આવ્યા છીએ। બીજા પણ બેન છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું કહેશો? હાલમાં અહીંયા હડતાલ કરવા આવ્યા છીએ, જે પ્રમાણે તમારી માંગ છે, આવેદનપત્ર આપવા તમે આવે છે? સર, આવેદનપત્ર આનાથી પહેલા અમે આપ્યું હતું પણ અમારી પર કોઈ ધ્યાન દેતું નથી। એમને સારો ટ્રાફિક જોઈએ, કંઈક અકસ્માત ના થાય, બધું એમને સારું સાહેબને જોઈએ, પણ એ લોકો અમારા સામે ધ્યાન નહીં આલતા। ના ક્યારે અમને આર્ટિકલ આલે, ને ક્યારે વર્દી આલે। લેડીઝ તરીકે અમને એમ પણ ના પૂછે કે આ ચોકડી પર વોશરૂમ છે કે નહીં। અમારે વરસાદમાં કામ કરવાનું, ઠંડીમાં કામ કરવાનું। તમે દેખો રોડ ઉપર જ્યારે અમે ઊભા રહીએ ને ત્યારે અમને આમ રેલા ઉતરે, તે છતાં અમે કરીએ કેમ કે અમારે ઘર ચલાવવું, બીજી અમારી કોઈ ઇન્કમ નહીં। આજે 10 વર્ષથી અમે આમાં નોકરી કરતા હોઈએ, આખી જવાની અમારી નીકળી ગઈ ને હવે તમે એમ કહો કાલ ઉઠીને સરકાર એમ કે કાલે તમને છોડી દઈશું, તો અમારે ક્યાં જવાનું? એ સાહેબશ્રીને હું એટલી વિનંતી કરીશ કે અમને લઘુત્તમ વેતન આપો, સમાન કામ વેતન આપો। બસ હું એટલું કે અમારે કોઈ લડવું ઝઘડવું નથી, ના સરકારી પ્રોપર્ટીને અમારે કોઈ નુકસાન કરવું, પણ અમે શાંતિપૂર્વક જ તમને રજૂઆત કરીએ કે તમે અમારા સામે જોવો સાહેબ, બસ।
ચોક્કસથી અત્યારે શાંતિપૂર્વક રીતે અહીંયા વિરોધ ચાલી રહ્યો છે અને તેમની અત્યારે હાલમાં એક જ માંગ જોવા મળી રહી છે કે જે પ્રમાણેનું કામ છે, જે પ્રમાણેનું કોઈ પણ ઋતુ, ઠંડી, ગરમી, વરસાદ કંઈ પણ જોયા વગર અત્યારે જ્યારે ટીઆરબીના જવાનો પોતાની ફરજ નિભાવતા હોય છે, પોતાના છોકરાને અત્યારે તે જોઈએ તો સ્કૂલની ફીસ છે, દૂધનું બિલ છે, એટલે દરેક વસ્તુમાં અત્યારે જે પ્રમાણેની મોંઘવારી વધી છે તે મોંઘવારીને સામે અત્યારે તે પ્રમાણેનું તમને ભથ્થું પણ જોઈએ છે. એટલે અત્યારે હાલમાં બધા જ ટીઆરબી જવાનો અહીંયા પોતાની માંગ મૂકવા આવ્યા છે. આગળ હવે સરકાર કે તંત્ર આની પર કઈ રીતનું એક્શન લે છે તે જોવાનું છે. કેમેરામેન નરેશ મુટિયા સાથે વીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.